જ્યાં જો અહીંયા ભાજપ ઉપર જ આરોપ લગાડી રહ્યા છે લોકો। ભાજપ અમને ધમકી આપી રહી છે, ભાજપ તરફથી અમને ઓફરો આવી રહી છે, ભાજપ અમને ખરીદવા માંગી રહી છે, અમને 30 લાખ રૂપિયા આપીને ફોર્મ પાછું ખેંચવા કહી રહી છે। હાલ સોશિયલ મીડિયા ઉપર આવી જ ચર્ચા ચાલી રહી છે દોસ્તો। તો ખરેખર દોસ્તો આ ભાજપે એવું કરાવી રહી છે કે પછી આ ખાલી અપવાસ છે? તો દોસ્તો આવી જ ઘટના એક છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં બની છે, જેમાં એક આપના ઉમેદવારને ઘરે શૌચાલય નહીં હોવાનો દાવો કરતા કે તમારે ઘરે શૌચાલય નથી, તમારી ઉમેદવારી રદ થશે, તમને ટિકિટ નહીં મળે। આવો પણ સરકારે એક નિયમ કર્યો છે, જેના પણ ઘરે શૌચાલય નહીં હોય એમને ઉમેદવારી કરવાની તક નહીં મળે। તો દોસ્તો ખાસ જોજો આ વિડીયોને। જો તમારે ઘરે શૌચાલય નહીં હોય તો તમારી ઉમેદવારી રદ થઈ શકે છે અથવા તમને ટિકિટ નહીં મળે। આવું આપના ઉમેદવાર સાથે થયું છે। તો આવું જ કેમ થાય છે દોસ્તો? આપના ઉમેદવારને ઘરે શૌચાલય નથી એમ કરીને એમનું ફોર્મ રદ કરવામાં આવે છે। જ્યારે આપના ઉમેદવારે કીધું કે મારે ઘરે શૌચાલય છે, ત્યારે સરકારના કાર્યકર્તાઓ એમના જાતે જ ઉમેદવારને ઘરે શૌચાલય જોવા ગયા હતા। ત્યારે ઉમેદવારને ઘરે શૌચાલય હતું, પણ ગામ લોકોનું કહેવું છે કે એ શૌચાલય એમનું નથી, એમના કાકાનું છે, એમના ઘરથી થોડું દૂર છે, એમ કરીને એમની ઉમેદવારી રદ કરવામાં આવી છે। તો ખરેખર દોસ્તો 2026ની ચૂંટણી બહુ જ કાઠી આવી રહી છે દોસ્તો, અને લોકો ભાજપ ઉપર જ આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ અમને ખરીદવા માંગે છે, ભાજપ અમને ઓફરો આપે છે। આવા ભાજપ ઉપર આરોપ લગાડી રહ્યા છે દોસ્તો। સમગ્ર ગુજરાતમાં લોકોના મોઢા ઉપર એક જ વાત, ભાજપને કાઢો, ભાજપને મત આપી જ નહીં, ભાજપને જીતાડશો જ ના, એમ જ કહેવા માંગી રહ્યા છે। વધુ અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો को एक लाइक कर देना। મળું એક બીજા નવા વિડીયોમાં। ત્યાં સુધી વંદે માતરમ,